નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તીર્થગામ અણોલના વિકાસના અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનારા મહોત્સવની તૈયારી ચાલી રહી છે. મંગળવાર તારીખ 13થી ગુરુવાર 15 દરમિયાન અણોલ ગામમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર અણોલ મહોત્સવ યોજાનાર છે. પ્રકૃતિ, વાતાવરણ, પર્યાવરણ અને સંસ્કૃતિ સાથે અદ્યતન માળખાકીય સુવિધાનું સુંદર સંયોજન અહીંયા સાકાર થઈ રહ્યું છે. લોકજીવન, કૃષિ, પશુપાલન, આરોગ્ય તેમજ શિક્ષણ સાથે સર્વાંગી બાબતોનો સમાવેશ થયો છે. તીર્થગામ અણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે ગ્રામ પંચાયત તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સહયોગીઓના સંકલનથી યોજાનાર મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. મારું નામ હાલ રઘુભાઈ, ગ્રામ પંચાયત અણોલ પ્રતિનિધિ. અમારા ગામમાં આત્મનિર્ભર અણોલ મહોત્સવ નિમિત્તે અત્યારે દરેક કામની ખૂબ જોરથી તૈયારીઓ ચાલુ છે. અત્યારે તમે ગામના કોઈ પણ વ્યક્તિને જુઓ, જેમ પોતાના ગામમાં પોતાના દીકરાના ભાઈના લગ્ન હોય જે માહોલ હોય, જે રીતે તૈયારી હોય, એ રીતે અમારું આખું ગામ કાર્યક્રમ માટે ખૂબ ઉત્સાહથી કામે લાગી ગયું છે. અને આખું ગામ એકસાથે જોડાઈને અમારા આખા ગામમાં કુટુંબ ભાવનાથી જોડાયેલું ગામ છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શનથી અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને તેમાં અમે 3 દિવસનો 13, 14 ને 15 3 દિવસ આત્મનિર્ભર અણોલ ગામમાં 3 દિવસનો જે કાર્યક્રમ છે તેમાં બહારથી નામી અનામી ઘણા મહેમાનો આવવાના છે. તેમની ઉતારવાની સગવડતા, રહેવાની સગવડતા તો અહીંયા લોકો, અમારા ગામ લોકોએ જ કર્યું છે કે ભાઈ મહેમાન આવવાના હોય તો ક્યાં કઈ જગ્યાએ જવાનું. તો એનાથી અગાઉ જ આજથી 2 મહિને પહેલાં એની નામની યાદીની બધું આવી ગયેલું છે. તો ભાઈ શિવરાજસિંહ આવવાના છે તો એ ક્યાં ઉતારવો હોય તો એની વ્યવસ્થા થઈ ગઈ છે. ગમે નામી અનામી જે મહેમાનો આવશે એની બધી સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.